આજે મજામાં જ છે કેમ કે આજે આપણે ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે 50K ફોલોવર્સ કમ્પ્લીટ તો એટલે થઈ ગયા તો બપોરક ના પણ અત્યારે વાગ્યા છે 4-5 જેવું અને આપણે હે ને બિંદુને નિશાને સરપ્રાઈઝ આપવાની હે 10K જ્યારે યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ હતી ત્યારે એ કહેતી હતી કે અમારે કેક ખાવું હે કેમ કે એને કોઈ દિવસ કેક નિશાએ તો હજી કેક ખાધું પણ બિંદુએ હજી સુધી કોઈ દિવસ કેક નથી ખાધું અમે ક્યારે કોકના બર્થડેમાં હતો અથવા પર્સનલી એક ભાઈના બર્થડેમાં લીધું હતું ક્યારે એટલે બધા એમ ફેમિલી થઈ જાય ને મારો વિચાર હતો કે ત્યારે અમે કેક આપ્યું પણ હે ને ફેમિલી ક્યારે ભેગા થાય કે નક્કી નથી મમ્મી પપ્પા મારી એને કામ હોય અહીંયા આવે ત્યારે કંઈ ટાઈમ ના હોય બધાને એટલે એવું હોય તો આજ કરે હે ને એને બે હું 4 વાગ્યું હે જો તો આપણે હે ને સ્પેશિયલી ને આપણે સરપ્રાઈઝ જ આપવાનું હે કોઈને ખબર નથી હું મારા કાકાને લઈને જઈ અત્યારે મર્સિડીઝ લઈને જઈ અને ઓલી સાઈડ બીજી વાડી છે ત્યાં જઈને કાકાને લઈને જવાના હે ખબર નથી દાદાને જ ખાલી ખબર હે કાવડીમાં દેવીને સરપ્રાઈઝ વળી મેં જોઈ લે ચશ્મા પહેરાવીને 50K થઈ ગયા એટલે અરે પણ હા એવું હોય ખાવું ને કેક આજે ઉધરા તો જવાની એમ નથી કા હા પણ થોડું ખાવું કા કેતા નહીં નિશાન બિંદુ આવે તો સારું હાલો તો આપણે ફટાફટ નીકળી અને હે ને આજે બહુ મોજ છે કેમ કે હે ને મને બહુ મજા આવે આવી રીતે એને સરપ્રાઈઝ આપવાની અત્યારે તો હજી એવું બધું કંઈ ખાસ નથી આપણે જ્યારે એકદમ મસ્ત હું બધાની અમારા ઘરમાં બધાને એક વ્યક્તિની બધી ખ્વાહિશ એક દિવસ હું પૂરી કરી સારું હાલો તો અત્યારે હે ને પહેલાં નીકળી જાય ને પછી આપણે ઘણી બધી બીજી વાતો કરશું તમારા મીમાન ભૂટકી ગયા હું ગામમાં જાઉં હોઉં ચોકલેટો લેવા જાઉં હોઉં બરાબર તમે ઘરે જાઓ કઈ ચોકલેટ ખાવી બોલ જલ્દી કર સીતાની કેમ ચોકલેટ બધાને 50K થઈ ગયા તો વાડીમાં બધાને વેચીને ભગવાનને ડેરી મિલ્ક ને 1 રૂપિયાની જી જલ્દી કરવાનું ફટાફટ બોલ ગમે લઈ આવજે હાલીએ ને સારું હાલો આપણે નીકળી ઓન ધ વે વાડીએ બીજી વાડીએ આપણે ભેહું ચરે હે એક અહીંયા રહી બિંદુબેન ગામમાં ચોકલેટ લેવા જાઉં કઈ લેવી ગામમાં જાઉં પણ કઈ લેવી ચોકલેટ ખાવી કેડબરી હા જો નિશે જ કીધું લે દાદા જોઈ ભેહું ચારે દાદા તમારે ખાવી કેડબરી હે હા સારું હાલો આપણે હવે નીકળી કાકા અહીંયા પાણી વારે છે નાખું વારીને હવે આવે તો થાય હવે મોડું થાય છે જોઈને પાણી વારે છે માંડવીમાં અહીંયા કેક નાખું વારે લો કે પછી આવું હજી 5 મિનિટ થઈ ગઈ હવે કઈ આવે હવે જો ફાઇનલી આપણે 2 કેક પસંદ કરી લીધી આ 50K માટે ના નાની 10K માટે હવે થઈ જાય એટલે રેડી જો કેક તો આવી ગયું પણ આ કાકાને ખૂટે તો ને અંધારું થવા માંડ્યું છે અને 2 કેક એવા હાટું લીધું કે છોકરા બધા અમારે વધારે એટલે બધાને થોડું આવે પૂરું ના થાય એટલે 10K નું 50K નું બાનું થઈ ગયું છે અને હવે નિશા અને બિંદુનું રિએક્શન જોઈએ ઘરે જઈને બિંદુ નિશા હું ખબર નથી પડતી હું કેક હે હવે મગજ ને નથી વિશ્વાસ થતો આજે બને છે હે કેક તું લે આવ જ ને એકવાર અરે કેક ને બોક્સ ખોલવાને એ ખોલ ને એમને પેક કરેલું હે આ એક મારું કેવો લાગ્યો બાકી સરપ્રાઈઝ જોઈને પેક મને એમ થયું ચોકલેટ લેવા ગઈ પણ હજી હાંજ પડી હજી કાઈ અમને દાદાને જ ખબર હતી કા દાદા કાવડીમાં કીધું તો કોલીબેન કહેજો ને કા તમે ક્યાં કઈ નથી કોઈને નતું કીધું ને તો બરાબર બધા એક નહીં અમે તો એમ થી ચોકલેટ આવતી આ રોટલા ખાન લીધા એમ જો ભરી નાખ્યું હોય સારું હાલો તો હવે હે ને બધું આપણે રેડી કરી લઈને પછી છોકરાઓને બોલાવીને કેક કટિંગ કરી લઈ નિશાબેન હે ને બધું ગોઠવા માંડ્યા હે આપણે હે ને મસ્ત જગ્યા હોય ને તો એક આ હે આખા ઘરમાંથી ને કાનિશા અહીંયા હે ને બાર અંજવારું હે અંદર લાઈટ ને બધું સરખા ફોટા કે નહીં આવે
અને જો એક કેક આવી ગયું હે, બીજું કેક લે આવ. મસ્ત વાકી કેક હે, બાકી બે લીધા હે. કોઈને હે ને ઘટવું ના જોઈએ કે જરા જરા દહીં કે ઓલું આ કે એવું કઈ થાવું. લેવું હોય તો બધાને હરખું જ દેવાનું, નહીતર કઈ વસ્તુ લેવાની ને કાની સાબેન. હા, બધાને આમ જરા જરા દઈને ચખાડીને વહી જાય ને પછી એને જીવ બને નાના છોકરાઓને ને એને એટલું જ આપ્યું એમ. જે આપણે 10 કેનું થઈ ગયું ને 50 કેનું થઈ ગયું બાકી મસ્ત. પાર્ટી આખર આપી ખરી શીતલબેને. તો મન થયું કે નિશાદા રાડવા પાડી એમ કે શીતલબેન ઓ માય પગે રિએક્શન જ નહીં આપ્યું. બોલો હાવ સિરિયસલી હત કહેવાય ને. એટલે અંદરથી એટલી ખુશી હતી ને કઈ બોલી જ ના શકી કે હું કેવું ઓ માય ગોડ એમ કહું કે કઈ હા કઈ વાંધો નહીં. બાકી હે ને મમ્મી પપ્પાની એક કમી એક થોડીક ઓલું થાય છે, પણ પાછા જયારે બધા ભેગા થયા ને ત્યારે કઈક બીજી મોટી પાર્ટી કરી. અને અત્યારે કાકા આવે એટલે કે વાંધો નથી, બધા કાકા બધાનું હે ને ઈ એક કાકા હે ને આલીએ કાનિસા એક કાકા ની આવી જાય એટલે આલી જાય ને આપણે વધારે દેવરાજભાઈ ની કામી હે. હા એને ફેવરેટ એટલે ફેવરેટ માં કેક આ ને કેક. સારું હાલો તો બધું ગોઠવી લઈને મસ્તનું પછી બધા છોકરાઓને બોલાવીને પછી કેક કટિંગ કરી લે. લાઈટ આજે દગો દે હે, લાઈટ નહીં એવી તો મેળે નહીં આવે આજે એટલે વેલેરું કાપી લઈ. હા હાલો જાઓ બધા દાયરા હે ને આવી ગયા ને હવે ગોઠવાય હે કેક કાપવામાં. બધાના મોઢામાં પાણી આવે કે નથી આવતું? ફૂલ આવે બધા કરતા વધારે મને આવે. હે તમને બધાને આવડે છોકરા? આવે પાણી આવે મોઢામાં? હે ડેટકુડી તો નહીં આવે. અને જો મોટા દાયરા બધા આ સાઈડ જો 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 ફોટા થી જો બધા ભાગ્યા જો જો વિદ્યાર્થી ભાગે જો. સારું હાલો તો મસ્તનું કેક છે ને આપણે પેલા ફટાફટ કાપી લઈ, કેમ કે બધા છોકરાઓને હે ને હવે ખાવાનું જડતા મૂતા મરાવી છે. જો પેલા આપણે હે ને દાદાને વડીમાં ને કાપવાનું છે કેક. કા દાદા વડીમાં? દાદાએ કદાચ લગભગ કોઈ દિવસ વડીમાં દાદાએ કેક નથી કાપ્યો એટલે આજે કાપીએ. હે જોઈ જ નથી, આજે જોઈ લીધો ને? વાહ ભાઈ વાહ. જો બધી પાર્ટી આપણે વિડીયો ઉતારવાનો છે નિશાન બિંદુ બધા જો બેહી મીણબત્તી થઈ ગઈ છે મસ્તની. હે જો બાકી બધા ખાય છે. હજી ખાવું કોઈને? હે ઈ બધે ખાઈ લીધું, હવે આપણે ખાઈ લઈ ઝટકા. હા ખાલે તેમ કે હાચવી નહીં ખાઈ. હા ઈ નિશાન ખાવાના નહીં. લાઈટ હવે આવી હે ભગવાન નાથ. જો આપણા કાકા આવી ગયા હો, દેખાડજો. જો આપણા કાકા હે. તમે બધા કેતા ને કાકા ના આવે ડાયરેક્ટ કેક ખાવાને કાકા. કેક ખાધા વગર હો કેક ક્યાં કોઈ ખવડાવી જાય. પણ તમે આગળ જઈ એટલે પૂરું કરી દીધું, ઘરે મારે જરવાનું નહીં બોલો. હાલો હાલો હવે આપણે ખાઈ લઈ. જે બધા છોકરા ખાઈને જઈ હવે. આ આખું કેક વધ્યું બધાને કેક આપ્યું ને બધા ઓલું કેક પસંદ કર્યું. આ કેક નહીં કે નથી ખાવું આ કેક નહીં. આ ત્રણ હારું આપણે હારું રાખ્યું 10 કે નું કે તમે ખાજો. એ આ બધું એ ખાઈ ચોર લે આમાંથી બધું વીણી વીણી ખાઈ ગયું. વાહ જો એટલું કેક વધ્યું પણ હવે એટલું કોઈથી ખૂટતું નથી. હું ખાઈ જા રાતના 12 વાગીને એને પેલા એટલું કેક ખાઈને દેખાડી દો. પછી કાલે હે ને માંદી પડતો હે ને ઈ જે થાય ઈ ગેરંટી ના લેવાની મેં. હે બિંદુબેન ખાધું તમે કેક? કેવું લાગ્યું? ઘણું બધું બહુ અસલ હતું, મસ્ત હતું ને? જોરદાર.
હવે તો રહી ગયા, હવે ખાવું પાછું. ના ના હવે નથી ખાવું. હવે પાર્ટી નથી, હવે બીજે કે વાકની પાર્ટી હવે. વાહ, અને જેમાં દાયરો બધામાં બેઠા હે. એટલું કેક વાયધું પણ હે ને એટલું ખૂટતું નથી. નિશા 12 વાગ્યા પછી 12 વાગ્યા પહેલા ખાઈ જાય. હાલો તો બધા ખાવા જો. હા, આજે મસ્તનું આપણું ફેવરેટ ટમેટાનું ને છાશ, ઓલા દૂધ ને હે દાદા ખાય છે, અને કાકાજી ગેમ રમે હે. અને જો નિશાન બિંદુ બધા ખાવા આવી ગયા હે. ભાવતો નથી. દેવલાભાઈ નો ફોન આવ્યો હે, વાત કરે હે. હારું હાલો ફટાફટ ખાઈ લે, પછી પાછું કેક ખાવાનું હે. હો તમારી બેન વૈધું હે. હા કરો હે તમે બે નીચે જવું તે કેક એટલું વધ્યું હા અને બેયના પેટમાં એટલી જગ્યા નથી. હા ખૂટતું નથી, એવું કરું હું. અને ગમે એમ એટલું કરીને જાઓ. એટલું પૂરું કરવું હે. ફોકસ ફોકસ થાય. અરે જો માખી જો પેલા બેહી ગઈ. હા, જો એટલું વધ્યું કેક, હવે થોડું ઘણું જ છે પણ આ બે થી તો હજી ખૂટતું નથી. હવે ગમે એમ કરીને પૂરું કરવું હે. એવું હોય. અને બીજી વાત, હા અમને એવું નતું લાગતું કે આ શીતલ કેક લઈ આવીએ ને એવડી મોટી સરપ્રાઈઝ આપીએ, પણ Special બિંદુ માટે. બેયને બિંદુ માટે સ્પેશિયલ બિંદુ માટે. કા બિંદુ લાગતું જ નથી મને ચોકલેટ લેવા જાય ચોકલેટ જ આવે. ઈ પછી એક વાર આવવાની હતી, ઈ નક્કી જ હતું કે આને કઈક હશે. 50 કે થઈ ગયા હારે ને ખવડાવ્યું, નકર તો 10 કે એમાંય નથી ખવડાવતી. એ તો આમ પપ્પાનો ફોન આવ્યો હતો કે લઈ આવે કે બિંદુ ને બે કે વાંધો ને ભલે ખાય એમ. નહીતર કે એવી ઈચ્છા નથી, પપ્પા મમ્મી હોય તો વધારે મજા આવે. એવું હતું. હાલો તો હવે હે ને આપણે ડાયરેક્ટ હે ને સવારે મળીએ. હવે બહુ થાકી ગયા છે અડિયા પટ્ટી કરી તો સવારે મળ્યા. હાલો.